બાળકો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર પ્રકરણ નંબર 1 નું આજે થશે 7મો વિડિયો લેક્ચર રાઈટ છે ઓકે બાળકો જો આજે આપણે શું શીખવાનું છે પહેલા તો બેટા આપણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર એના આલેખ આપણે જોઈશું બરાબર છે અને આલેખ વિશે બેટા આજે આપણે ચર્ચા કરીશું રાઈટ સૌથી પહેલા આ કરશું ત્યાર પછી બેટા આજે આપણે કંઈક નવું શીખશું ડાયપોલ બરાબર ખરેખર વિદ્યુત ડાયપોલ વિશે બેટા આજે આપણે વાત કરવાના છે ઓકે વિદ્યુત ડાયપોલ અને ત્યાર પછી બેટા વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર યસ બેટા આની આજે ચર્ચા કરશું ઓકે તો શરૂઆત કરીએ સૌથી પહેલા E વિરુદ્ધ R ના આલેખો ચાલો બરાબર જોજો આપણે દોરવા છે બેટા E વિરુદ્ધ R ના આલેખો અંતર બરાબર વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરના આલેખ ચાલો બેટા સૌથી પહેલો જે આપણે આલેખ તૈયાર કરીએ એ આલેખ તૈયાર કરીએ પ્લસ ક્યુ ધન વિદ્યુત ભાર માટે પ્લસ ક્યુ ધન વિદ્યુત ભાર બરાબર એના માટે બેટા E વિરુદ્ધ R નું આલેખ બરાબર બેટા તમને સંબંધ ખબર છે કે E ચલે છે 1/r² હે ને બાળકો સૂત્ર છે E = KQ / R². આ વિદ્યુત ભાર Q KQ / R². ખાલી મૂલ્ય લખ્યું છે તો E = 1/r². તમને ખબર છે E = 1/r² એટલે આ આલેખ અતિવલય છે બેટા અતિવલય બરાબર છે આ રીતના આલેખો છે સમજાય છે બેટા યસ y વિરુદ્ધ x ના આલેખ બેટા આ હોય જો y = 1/x² હોય આ અતિવલય છે રાઈટ છે હવે બેટા જરા બરાબર ધ્યાન આપજો અહીંયા બેટા એક સંજ્ઞા પદ્ધતિ આપણે વિચારી લઈએ જો કંઈક આ રીતે કે જમણી બાજુએ જે અંતર બેટા જમણી બાજુ પર જે કંઈ પણ વેલ્યુઝ આપણને મળશે બરાબર એ બેટા આપણે ધન સ્વીકારીએ બરાબર અને ડાબી બાજુ આ દિશા ડાબી બાજુ બેટા જે પણ વિદ્યુત ક્ષેત્ર હશે એને નેગેટિવ કહીશું આ સંજ્ઞા પદ્ધતિ વિદ્યુત ક્ષેત્ર માટેની છે બરાબર ધ્યાન આપજો બાળકો મેં એક બનાવી છે સંજ્ઞા પદ્ધતિ ધ્યાન આપજો બાળકો એક સંજ્ઞા પદ્ધતિ બનાવી છે કે વિદ્યુત ક્ષેત્ર જો જમણી બાજુ મળે તો ધન લઈશ અને ડાબી બાજુ મળશે તો માઇનસ લઈશ ચાલ બેટા આ બોર્ડ પર બરાબર ધ્યાન આપજો જોજો વિદ્યુત ક્ષેત્ર બરાબર છે સાંભળજો પહેલા વિદ્યુત ક્ષેત્ર સોરી પ્રાપ્તિ સ્થાન કેવો છે બાળકો ધન ઓકે ધન તમને ખબર છે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન તરફ હોય દરેક વસ્તુ બેટા હું તમને કહી દેવા માંગુ છું બરાબર ધ્યાન આપજો સમજો આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર બેટા કઈ રીતે હોય બરાબર સાંભળજો બેટા આવા સદીશો આપણે બનાવ્યા છે બરાબર ધ્યાન આપજો બેટા પ્રાપ્તિ સ્થાન જો ધન હોય તો તેનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાનથી દૂર તરફ આ રીતના હોય છે આ બધી આકૃતિઓ પહેલા પણ આપણે તૈયાર કરી છે રાઈટ છે બાળકો બરાબર છે આ બધા વિદ્યુત ક્ષેત્ર માટેના સદીશો છે આ બધા રાઈટ છે મેં તમને ત્યાં દિશા વિશે તમને કીધું હતું કે વિદ્યુત ક્ષેત્રની દિશા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય છે બેટા વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ ને તો સદીશ E = સદીશ F/q યાદ કરો ઓકે તો વિદ્યુત ક્ષેત્રની દિશા કોઈ દિશામાં બળની દિશામાં પણ આ બળ કેવું છે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળની દિશામાં ઓકે બાળકો તો હું લખું પણ છું કે વિદ્યુત ક્ષેત્રની દિશા એકમ ધન વિદ્યુત ભાર એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય છે બળની દિશામાં હોય છે એકમ ધન વિદ્યુત ભાર પર બરાબર તો બેટા અહીંયા તમે સીધી વસ્તુ છે અહીંયા તમે ક્યાંય પણ એકમ ધન વિદ્યુત ભાર મૂકો તો ધન અપાકર્ષણ એ રીતે બેટા દૂર એટલે પ્લસ ક્યુ થી દૂર બરાબર એટલે પ્લસ ક્યુ હોય પ્રાપ્તિ સ્થાન તમારો પ્લસ છે તો પેલા પ્લસ ક્યુ થી દૂર રાઈટ છે આટલું શીખ્યા પછી અહીંયા આવી જાઓ ચાલો આ સ્થાન આગળ જોઈએ બેટા આ સ્થાન આગળનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ તો પ્લસ છે પ્રાપ્તિ સ્થાનથી દૂર એટલે જમણી બાજુ એટલે પ્લસ એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવશે પ્લસ એટલે બેટા આ અહીંયા બરાબર આપણે બે વિભાગ અહીંયા અને અહીંયા બે પાર્ટ લેવાના બેટા બરાબર ધ્યાન આપજો આ એક પાર્ટ આ બીજો પાર્ટ તો આ પાર્ટમાં
આ પાર્ટમાં વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ તો કે ધન, એટલે બેટા પોઝિટિવ આવશે. પોઝિટિવ એટલે ઉપર અહીંયા. આ પાર્ટ હતો, આ પાર્ટમાં ફિક્સ કર્યું કે ઉપર જ આવશે, અહીંયા જ આવશે. બરાબર છે? ઓકે. હવે જો R0 હોય બેટા, જો અહીંયા જો R0 હોય તો E ઇન્ફિનિટિવ. લો બેટા આ અનંત થઈ ગયો, અનંત. અને R અનંત હોય, અહીંયા જો બેટા R અનંત હોય તો E0. ચાલો, એટલે E આ બાજુ 0, એટલે આ આલેખ બેટા તમારો આ રીતે આવશે, આમ આવશે આલેખ. ખ્યાલ આવી ગયો? ચાલો, હવે આ બાજુના પાર્ટમાં જો આ બાજુ શું હશે, ડાબી બાજુ શું હશે? ફરીથી ધન છે. વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાનથી દૂર, અહીંયા જો બેટા પ્રાપ્તિ સ્થાનથી દૂર, તો અહીંયા પ્રાપ્તિ સ્થાનથી દૂર વિદ્યુત, આ વિદ્યુત ક્ષેત્ર આ તરફ સંજ્ઞા પદ્ધતિ નેગેટિવ, એટલે આ પાર્ટની અંદર વિદ્યુત ક્ષેત્ર નેગેટિવ છે. નેગેટિવ એટલે આ ઉપર છે બેટા, આ પ્લસ E, તો નીચે માઇનસ નેગેટિવ, એટલે અહીંયા આવશે, અહીંયા. હવે R બરાબર 0 ત્યારે વિદ્યુત ક્ષેત્ર અનંત. લો બેટા આ અનંત સમજાય છે. અને R બરાબર અનંત, આ અનંત ત્યારે વિદ્યુત ક્ષેત્ર 0, એટલે આ આલેખ તમારો આ રીતના. બોલો ફીલ આવ્યું? સમજાઈ ગયું? અગત્યની છે બેટા સંજ્ઞા પદ્ધતિ. જો સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ જો, પહેલાં તમને આને બરાબર સમજી લો. પ્રાપ્તિ સ્થાન ધન હોય તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાનથી દૂર હોય. સમજાઈ ગયું? અચ્છા, તો અહીંયા જોજો પ્લસ ક્યુ, તો એનું વિદ્યુત ક્ષેત્ર બેટા દૂર, આમ દૂર, એટલે આ દિશામાં ધન, એટલે આ પાર્ટમાં પ્લસ માઇનસ નહીં સર, પ્લસ આ ચરણમાં આવશે. પછી તમને ખબર છે તો અતિવલય છે. પછી આ બાજુ આવ્યું તો આ બાજુ, અચ્છા ધન, પ્રાપ્તિ સ્થાન ધન છે તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ તો કે પ્રાપ્તિ સ્થાનથી દૂર, ડાબી બાજુ નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ, આ ચરણમાં. અને પછી તો ખબર છે તમને પરવલય આવશે. બોલો ખબર પડી? આગળ જોઈએ બાળકો, બીજો આલેખ જોઈએ. હવે એક કામ કરે બેટા, પ્રાપ્તિ સ્થાન નેગેટિવ રાખીએ, બરાબર. અને હવે વિદ્યુત ક્ષેત્ર આલેખ તૈયાર કરી E વર્સિસ R. જો બેટા વિદ્યુતભાર નેગેટિવ છે એટલે પ્રાપ્તિ સ્થાન બેટા ઋણ હોય ને, તો ઋણ હોય તેવા કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? ફરી પાછું વિદ્યુત ક્ષેત્રની દિશા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં. બેટા તમે અહીંયા ક્યાંક તમે એકમ ધન વિદ્યુતભાર મૂકો તો પ્લસ માઇનસ આકર્ષણ, એટલે એ બેટા આ દિશામાં હશે. રાઈટ છે બેટા? એ આ દિશામાં હશે, આ રીતે હશે. તો અમુક બાબતો બેટા ભૂલ ચાલે, બરાબર છે? તો ઋણ વિદ્યુતભાર અથવા પ્રાપ્તિ સ્થાન ઋણ હોય તો તેનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન તરફ હોય. ચાલો, આ સંજ્ઞા પદ્ધતિ પણ ધ્યાન રાખજો. જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર ધન, ડાબી બાજુ ઋણ. ચાલો, હવે બેટા આપણી પાસે એક આ પાર્ટ છે અને એક આ પાર્ટ છે. પહેલા પાર્ટની અંદર ઉપર કે નીચે એ તરફ જોઈએ. પ્રાપ્તિ સ્થાન ઋણ, તો વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન તરફ અંદર આવે, અંદર નેગેટિવ બાજુ. જો બેટા અહીંયા છો તમે, આ બાજુ વિચારો, આમ આવે છે નેગેટિવ, એટલે આ પોઝિટિવ, નેગેટિવ, આ ફાઇનલ થઈ ગયું કે આ ચરણમાં આવશે. આ બાજુ આવી જાઓ, મીન્સ પ્લસ ક્યુ ડાબી બાજુ આવી જાઓ બેટા. ઓકે, તો અહીંયા પાછા સેકન્ડ અથવા તો થર્ડ, આ બેમાંથી કયા ચરણમાં આવશે તે જોઈએ. ચાલો, આ બાજુ રહીએ, પ્રાપ્તિ સ્થાન ઋણ, તો વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન તરફ જોજો છે ને, વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન તરફ આમ આવ્યા બેટા. જમણી બાજુ એટલે પ્લસ, એટલે આ બેમાં પ્લસ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ? ઉપર, એટલે અહીંયા અતિવલય આવશે, પછી તો બેટા છે ને બધાને ખબર જ હોય કે અતિવલય કઈ રીતના છે. R0 છે બેટા અને ઇન્ફિનિટિવ, બરાબર છે? જ્યારે 0 હોય ત્યારે અનંત અને R ઇન્ફિનિટિવ ત્યારે E, આ બરાબર ને? તમને ખબર છે પછી તો આમાં જ આવશે. ક્લિયર થઈ ગઈ બેટા બાબત? બરાબર છે હે ને? થોડુંક હજુ વ્યવસ્થિત ડ્રો કરું, બરાબર? તમે એમ લાગશે કે સર અહીંયા કંઈક મળે છે, તમને ખબર છે એ મળે નહીં, એ અનંત અંતર તરફ આગળ વધશે, એટલે આ રીતના. ક્લિયર છે બાળકો? એકદમ પરફેક્ટ, બરાબર છે? સમજાતું હશે? રાઈટ? ચાલો, એટલે મીન્સ એમ બેટા એ જોવાનું, પહેલાં તો જમણી બાજુ અને ડાબી બાજુ. જમણી બાજુ પ્લસ કે માઇનસ, જમણી બાજુ આપણે જોયું આને તરફ, ડાબી બાજુ માઇનસ. પછી આ બાજુ જો, આ તરફ જો બેટા, તો હવે હું માઇનસ, એટલે બરાબર છે માઇનસ, એટલે પ્રાપ્તિ સ્થાન તરફ, આમ એટલે જમણી બાજુ એટલે ઉપર. સમજાઈ ગયું? યસ,
ચાલો હવે બનાવીએ થર્ડ. ઓકે, હવે એક કામ કરીએ બેટા, બે વિદ્યુત ભાર મૂકીએ અને માની લો કે બંને પ્લસ, આ પણ પ્લસ અને આ પણ પ્લસ, બરાબર છે. તો આવી સ્થિતિમાં શું થશે એ પણ જુઓ બેટા, ધ્યાન આપજો, મજા આવશે. અચ્છા સર, પહેલાં તો છે ને આ સાઈડ પરના સોલ્વ કરી નાખો સર, પછી બીજી વાત અહીંયા જોઈએ. જો બેટા સંજ્ઞા પદ્ધતિ ભૂલતા નહીં. વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ હોય તો પ્લસ, ડાબી બાજુ હોય તો માઇનસ, બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર માટેની સંજ્ઞા પદ્ધતિ છે, તો ભૂલતા નહીં. ઓકે સર, ઓકે 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 ઓકે. ચાલો બેટા જોજો, પ્લસ. ચાલો પહેલાં આ બાજુ જોઈ લઈએ. પ્રાપ્તિ સ્થાન કેવું છે બેટા? ધન. એટલે વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન, જો પ્રાપ્તિ સ્થાનથી દૂર, અહીંયાથી દૂર, આ પ્લસ. આ બેમાં વિદ્યુત ક્ષેત્ર પ્લસ પ્રૂવ કર્યું એટલે ઉપર, એટલે અતિવલય અહીંયા ઉપર આવશે. આ બાજુ ચેક કરી લો. હવે પહેલાં નહીં જોતા બેટા, બરાબર. નજીક તમે આને જુઓ છો તો તેની નજીક જ, તેની નજીક જુઓ તો આની કોઈ ત્યાં અસર નજીક જ જોઈએ છે, તો આની અસર ત્યાં નથી વર્તાતી. જ્યારે તમે અહીંયા જુઓ છો ત્યારે આની અસર ધ્યાનમાં નહીં લેવાની, બરાબર. આપણે નજીક જ જોઈએ છે તો આની અસર ધ્યાનમાં લઈએ, બરાબર. તો પ્લસ કયો? અચ્છા, પ્રાપ્તિ સ્થાન ધન, તો વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાનથી દૂર, તો અહીંયાથી દૂર, આમ જાઓ છો, આમ જાઓ, ડાબી બાજુ નેગેટિવ, એટલે આ બેમાં વિદ્યુત ક્ષેત્ર નેગેટિવ, વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઉપર પ્લસ બેટા, નીચે માઇનસ. આપણે નેગેટિવ જોયું એટલે તમને ખ્યાલ આવી ગયો. એક અતિવલય બેટા આ રીતે આવશે, બરાબર. તો આનો અતિવલય બેટા આ રીતે આવશે. બોલો, ખબર પડી બાળકો? સર પ્રોબ્લેમ વચ્ચે છે સર, વચ્ચે શું થશે? અચ્છા એ બેટા અહીંયા મિડલમાં ક્યાંક વિચારો, અહીંયા વિચારો. અચ્છા તે પહેલાં છે ને પહેલાં આને સોલ્વ કરી નાખીએ. પ્લસ ક્યુ ની આ બાજુ, જો આને ધ્યાનમાં લેતા આની નજીક આપણે જોઈએ છે, તો પ્લસ ક્યુ. આ સ્થાન આગળ પ્લસ ક્યુ, પ્લસ એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ? પ્રાપ્તિ સ્થાનથી દૂર, તો પ્રાપ્તિ સ્થાનથી દૂર, જમણી બાજુ એટલે પ્લસ, એટલે આ ઉપર આવશે, રાઈટ. હવે આને જોઈએ તો અચ્છા આ પાર્ટમાં જોજો, આ પાર્ટમાં ફક્ત આની અસર જોઈએ, આની ત્યાં નથી વર્તાતી એમ માની તો પ્લસ ક્યુ. તો આનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ? ફરીથી પ્લસ છે, પ્રાપ્તિ સ્થાનથી દૂર, તો અહીંયાથી દૂર, આમ જશો એટલે નેગેટિવ, એટલે આ બેમાં નીચે આવશે, બરાબર. એટલે આ અહીંથી શરૂ થશે અનંત, આ અહીંયાથી શરૂ થશે અનંત. અહીંયા શું થશે બરાબર એને જો, અહીંયા શું થશે? અચ્છા આ મિડ પોઈન્ટ આગળ આનું વિદ્યુત ક્ષેત્ર બેટા આમ થશે. જો ધ્યાન આપજો બેટા, આનું વિદ્યુત ક્ષેત્ર આમ પ્રાપ્તિ સ્થાનથી દૂર, આનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાનથી દૂર, એટલે તો આ તો એકબીજાને કેન્સલ કરી નાખશે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 છે. સર એક આ પોઈન્ટ, એક આ પોઈન્ટ અને આ સી પોઈન્ટ. તમને ખબર છે આલેખ અતિવલય છે. યસ 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 યસ. તો બેટા આ વસ્તુ આ રીતના થઈ અને અહીંયાથી આ રીતના. બોલો આલેખ સમજાયો? હો બાળકો ખ્યાલ આવ્યો? આલેખ પરફેક્ટ એકદમ ઓકે. યસ. और एक आलेख बनाइए. ओके नंबर 4 3 4 ચાલો ઓકે ફાસ્ટ. બેટા હવે એક કામ કરીએ, 2 પ્લસ લીધા હતા, 2 માઇનસ, તો આ પણ માઇનસ, બરાબર છે, અને આ પણ માઇનસ. ચાલો લખીએ શું થાય છે. ઓકે 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 ચાલ બેટા પહેલાં આપણે અહીંયા સોલ્વ કરી નાખીએ, આ તરફ સોલ્વ કરી નાખીએ બેટા. ઓકે હવે પ્રાપ્તિ સ્થાન ઋણ છે, ઋણ હોય તો તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન તરફ હોય, તો અહીંયા ઊભા રહીએ તો વિદ્યુત ક્ષેત્ર બેટા આ તરફ પ્રાપ્તિ સ્થાન તરફ તમે જો મારો હાથ કઈ તરફ વર્ક કરે છે, આમથી આવે છે ડાબી બાજુ નેગેટિવ, એટલે આ બેમાં અહીંયા આવશે. યસ. હવે આ બાજુ ચેક કરો બેટા, માઇનસ ક્યુ, ફરીથી વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ? પ્રાપ્તિ સ્થાન તરફ માઇનસ છે, તો પ્રાપ્તિ સ્થાન તરફ આમ જો હું જાઉં છું જમણી બાજુ એટલે ધન. સમજાઈ ગયું બેટા? તો આ બેમાં આ થશે, બસ. એટલે એક અતિવલય અહીંયા આવશે, એક અહીંયા આવશે. ખ્યાલ આવી ગયો બેટા? ચાલો એટલો અતિવલય પૂરો કરી નાખવો છે આપણે. ઓકે ચાલો તમને ખબર છે બેટા કે આર 0 ત્યારે અનંત અને આર ઇન્ફિનિટી અનંત ત્યારે E0, બરાબર. એટલે આ અતિવલય આર સેમ બેટા, સેમ તમે સમજી ગયા હશો. આમ આવશે, રાઈટ છે. આર અનંત ત્યારે E0 અને R0 ત્યારે E અનંત થાય. સર વચ્ચે શું થશે?
અહીંયા જો બેટા, અહીંયા શું થશે, અહીંયા શું થશે એ પણ જો બેટા. સમજી ગયા છો? આ માઇનસ એટલે તેની તરફ, આની તરફ, આને 1 કહીએ 2 થાય, તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ E1 ને કારણે અને આ એની તરફ E2 ને કારણે અહીંયાથી અંતર બેટા સરખા છે, આપણે મીટ પર લીધા છે, તો તમે સમજી ગયા છો આ કેન્સલ થશે, એટલે અહીંયા ફરીથી વિદ્યુત ક્ષેત્ર. અચ્છા, હવે આ પાર્ટમાં જોઈએ તો આને ધ્યાનમાં ન લેતા, માઇનસ પ્રાપ્તિ સ્થાન નેગેટિવ છે, નેગેટિવ છે એટલે વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન તરફ, એટલે આ જગ્યાએ પ્રાપ્તિ સ્થાન તરફ 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 કઈ તરફ આવ્યો? નેગેટિવ. નેગેટિવ એટલે બેટા નીચે અહીંયા, અને અહીંયા જો પ્રાપ્તિ સ્થાન નેગેટિવ, બરાબર, પ્રાપ્તિ સ્થાન તરફ વિદ્યુત ક્ષેત્ર તરફ 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 જમણી બાજુ એટલે પ્લસ. બોલો તો આલેખ કેવો આવશે? આ સર અનંત, યસ, આ 0 અને આ અનંત, બરાબર બાળકો? યસ. તો આ આલેખ બેટા આ રીતનો થશે, આ રીતનો થશે. આલેખો સમજાય છે બેટા? બંને આલેખ સામસામે મૂક્યા છે, પ્લસ પ્લસ માઇનસ માઇનસ, બરાબર શીખી લેજો, સમજી લેજો. और एक ग्राफ बनाવી, બરાબર, તમે સમજી ગયા તો આ છેલ્લો થશે, બરાબર. બધા વિકલ્પ આપણે તપાસી લીધા છે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, રાઈટ. ચાલો પહેલાં આ બધું ચેક કરી લઈએ બેટા. ઓકે, પ્રાપ્તિસ્થાન ઋણ છે તો વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિસ્થાન તરફ, એટલે આ તરફ પ્રાપ્તિસ્થાન તરફ કઈ તરફ હાથ જાય છે? જો ડાબી બાજુ એટલે આ તરફ. અહીંયા ચેક કરીએ બેટા, પ્લસ પ્રાપ્તિસ્થાનથી દૂર, તો પ્રાપ્તિસ્થાનથી દૂર કઈ તરફ ગયો હાથ? લેફ્ટ હેન્ડ સાઈડ, યસ, એટલે આ નેગેટિવ, બરાબર. આ ઉપર પોઝિટિવ, નીચે નેગેટિવ. જો આમ જો આ હાથને જોજો, પ્રાપ્તિસ્થાનથી દૂર ડાબી બાજુ, આ પ્રાપ્તિસ્થાન તરફ તે પણ ડાબી બાજુ, બરાબર, બંને નેગેટિવ, બરાબર. અહીંયા ચેક કરી લઈએ, પ્લસ પ્રાપ્તિસ્થાનથી દૂર જમણી બાજુ જાય છે એટલે આ પ્લસ, માઇનસ ક્યુ પ્રાપ્તિસ્થાન તરફ માઇનસ છે, તરફ જો જમણી બાજુ જાય છે એટલે એ પણ પ્લસ એટલે ઉપર, રાઈટ. અહીંયા વચ્ચે શું થશે? મજા અહીંયા આવશે. અહીંયા વચ્ચે શું થશે બાળકો? જોજો ધ્યાન આપજો બેટા. હા, જોજો બેટા, આ પ્લસ ક્યુ, આને 1 કહીએ અને 2 કહીએ, તો 1 નું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાનથી દૂર એટલે આ ધનનું વિદ્યુત ક્ષેત્ર, અને આનું વિદ્યુત ક્ષેત્ર, યસ, આનું આ શું છે બેટા? માઇનસ ક્યુ એટલે આ તરફ પ્રાપ્તિસ્થાન તરફ, એટલે આ થશે E માઇનસ, રાઈટ, E માઇનસ. ચાલો, તો સારા બંને એક જ દિશામાં થયા, એટલે અહીંયા છે ને બેટા પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી થતું, જોજો, નથી થતું, રાઈટ. એટલે અહીંયા 0 નહીં થશે, બરાબર. તો શું કરશો? એટલું તો ખબર છે કે અંતર વધશે એટલે આ ઘટશે, ઘટીને મતલબ 0 નહીં થશે. અહીંયાથી પણ છે બેટા, અંતર વધશે એટલે આ વિદ્યુત ક્ષેત્ર ઘટશે, 0 નહીં કરતા. એટલે બેટા થોડુંક ઉપર રાખીને આ આલેખ આમ બનાવવાનો છે બાળકો, આ આલેખ આમ બનાવવાનો છે. આટલો વચ્ચે ગેપ રહેવા દેજો, અહીંયા ગેપ રહેશે કારણ કે આને ટચ નહીં કરે, આ બેટા આને ટચ નહીં કરે, સમજાય છે? અને પછી બેટા આ આલેખ તમને ખબર છે, આ આલેખ આમ આવશે, બરાબર. અને બાળકો જો આ આલેખ આમ આવશે, આમાં તો તમને કોઈ ટેન્શન નહીં હશે. બોલો, ખબર પડી ગઈ? બરાબર છે. હજુ કંઈક બેટા ચેક કરવું હોય હજુ તો માઇનસ ક્યુ આ તરફ રાખો, પ્લસ ક્યુ આ તરફ રાખો, અને હજુ કંઈ આલેખ બનાવવા માંગતા હોય તો તમે હજી બનાવી શકો છો, પણ હવે આ બરાબર છે તમે જાતે કરો, બરાબર છે. આટલું શીખવ્યા પછી તો તમે કંઈક તો કરી શકશો, બરાબર છે. તો આઈ હોપ કે તમને લોકોને મેં આલેખ વિશે બહુ સારી સમજ આપી છે. ઓકે, તો હેપી હશો. આગળ વધી વિદ્યુત ડાયપોલની વાત કરીશું. અને બાળકો હવે જોઈશું આપણે વિદ્યુત ડાયપોલ અથવા તો દ્વિધ્રુવી. યસ, નાવ બાળકો જો પહેલાં ડેફિનેશન સમજીએ કે વિદ્યુત દ્વિધ્રુવી કોને કહેવાય. જો બાળકો બે વિદ્યુત ભાર છે, એક છે પ્લસ ક્યુ, ઓકે, એક છે માઇનસ ક્યુ. ઓકે, વિદ્યુત ભારનું મૂલ્ય સમાન છે પણ વિજાતીય છે. તેમની વચ્ચેનું જે અંતર છે એ કોઈ 2a છે, બરાબર. ઓકે, તો આ રીતે જે બનતું તંત્ર છે બાળકો એને આપણે કહીશું વિદ્યુત દ્વિધ્રુવી, રાઈટ છે. એટલે શું? ધ્યાન આપજો, એને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે એકબીજાથી પરિમિત, ચોક્કસ અથવા તો ફાઇનાઇટ કહી શકાય બેટા, એકબીજાથી પરિમિત અંતરે રાખેલા
સમાન મૂલ્યના, મૂલ્ય સમાન હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ બેટા આ છે +5 તો આ હોવું જોઈએ -5. ઓકે, તો એકબીજાથી સમાન એકબીજાથી પરિમિત અંતરે રાખેલા સમાન મૂલ્યના મૂલ્ય સમાન છે પણ વિજાતીય વિદ્યુત ભારોથી બનતા તંત્રને બેટા વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. તો આ છે વિદ્યુત ડાયપોલ. જો બેટા પરિમિત અંતર છે 2a ફિક્સ અંતર છે, સમજાય છે. q સમાન મૂલ્ય છે, સમજાય છે, પણ વિજાતીય છે, એક પ્લસ છે અને માઇનસ. આ જે તંત્ર બનશે એને બેટા આપણે કહીશું વિદ્યુત ડાયપોલ. ડેફિનેશન ખબર પડી ગઈ છે વિદ્યુત ડાયપોલ કેવાય કહેવાય. સર એનો ભૌતિક અર્થ સમજાવો ને સર, એક્ઝામ્પલ્સ આપો તો કંઈ ખબર પડે. બરાબર છે બેટા. સાંભળો, અમુક અણુ અથવા તો પરમાણુઓ બેટા એવા હોય છે કે જેની અંદર ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા પર સંપાત ન થઈને એકબીજા વચ્ચે પરિમિત અંતર રહે છે. જો બેટા હું તમને સમજાવું હાઇડ્રોજન અણુ, તો બેટા હાઇડ્રોજન અણુની અંદર આ હાઇડ્રોજનનો એક પરમાણુ, આ તેનું કેન્દ્ર, બરાબર છે. હવે આ રીતે બેટા એક બીજું હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ પણ હાઇડ્રોજન, આનું કેન્દ્ર આ છે, સમજાય છે. હવે થાય છે શું બેટા, આ જે કેન્દ્ર છે બરાબર આની ઉપર જ જાય છે. એક ધન વિદ્યુત ભારિત છે બેટા અને એક ઋણ છે. માનો કે આ છે બેટા ધન વિદ્યુત ભારિત, આ છે ઋણ વિદ્યુત ભારિત. હવે શું થાય, બરાબર આની ઉપર જ બેટા સંપાત થઈ જાય છે. જો આ રીતના છે તો આ આની ઉપર જ આવી જાય છે, સમજાય છે. એટલે આ કેન્દ્ર આની ઉપર જ છે. એટલે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા પર જ આવી જતા હોય છે. તો અહીંયા બેટા એકબીજા વચ્ચેનું જે પરિમિત અંતર હોવું જોઈએ તો એ પરિમિત અંતર નથી. તો બેટા આ ડાયપોલ નથી. તેવા તો બેટા ઘણા બધા એવા અણુઓ છે જે ડાયપોલ નથી, એટલે કે મીન્સ દ્વિધ્રુવી નથી, ડાયપોલ નથી. CO2 એ પણ બેટા આનો જ એક એક્ઝામ્પલ છે. હવે હું તમને બેટા ધ્રુવીય અણુઓ તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ બેટા પાણીની વાત કરીએ ને બેટા H2, ચાલો પાણી તમને છે ને હજુ થોડું ડિફિકલ્ટ લાગશે શરૂઆતમાં. તમને HCl લઈએ બેટા, HCl. તો અહીંયા શું થાય છે બેટા, આ હાઇડ્રોજન અને આ Cl, બરાબર છે, બરાબર ધ્યાન આપજો બેટા. Cl, આ Cl બેટા અને આ હાઇડ્રોજન નેગેટિવ છે અને Cl એ પોઝિટિવ છે, બરાબર છે બેટા. પ્લીઝ બરાબર ધ્યાન આપજો. અહીંયા આ ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને આ ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર બેટા એમની વચ્ચે યસ કંઈક પરિમિત અંતર છે, 2a છે બેટા. એટલે આને આપણે કહીશું યસ તે એક દ્વિધ્રુવી છે, ડાયપોલ છે, ઇલેક્ટ્રિક ડાયપોલ છે, સમજાય છે બેટા. એ જ રીતે H2O પણ દ્વિધ્રુવી છે, સમજાય છે. પણ H2O ને સમજવા માટે તમારે પહેલાં ડાયપોલ મોમેન્ટને સમજવું પડશે. પહેલાં આપણે એને જોઈએ પછી જોઈએ. તમને થોડું ઘણું ખ્યાલ આવી ગયું હશે કે ડાયપોલ કોને કહેવાય. તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના પણ વિજાતીય વિદ્યુતભારોથી બનતું તંત્ર એટલે એને કહેવાય વિદ્યુત ડાયપોલ. ઓકે, ચાલો. હવે બેટા વિદ્યુત ડાયપોલ માટે એક અગત્યનું પદ વ્યાખ્યાયિત કરી શકાય છે અને તે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ઓકે, ચાલો એક મિનિટ આને ભૂસી કાઢીએ તમે. એક અગત્યનું ટર્મ બેટા આપણે વ્યાખ્યાયિત કર્યું અને એ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, બરાબર છે. દ્વિધ્રુવી ચાક માત્ર, દ્વિધ્રુવી ચાક માત્ર બેટા બોર્ડ પર ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપો. ઓકે, જો બેટા આ છે -q, ઓકે, આ છે +q, ફાઇન. આ છે તે બે વચ્ચેનું અંતર 2a, ઓકે ફાઇન. હવે બેટા દ્વિધ્રુવી ચાક માત્ર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું કહેવાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એક સદિશ રાશિ છે જેને સદિશ p વડે દર્શાવાય છે. સદિશ p ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ 2 ઇન્ટુ સદિશ a, બરાબર છે. સર આ q શું છે બેટા? બરાબર ધ્યાન આપજો. q શું છે? q જે છે બાળકો એ છે ડાયપોલનો ધન વિદ્યુતભાર અથવા ડાયપોલનો વિદ્યુતભાર. ડાયપોલનો વિદ્યુતભાર ખરેખર બેટા ધન વિદ્યુતભાર. બેટા પ્લીઝ બરાબર ધ્યાન આપજો. એકચ્યુઅલી બેટા જો મારી વાત સાંભળો, ડાયપોલનો કુલ વિદ્યુતભાર લખીએ ને બાળકો, ઓકે, તો ડાયપોલનો કુલ વિદ્યુતભાર તમે સમજો છો એક છે +q
બીજો છે -q, તો આ કેન્સલ, એટલે કુલ વિદ્યુતભાર બેટા પૂછે તો કુલ વિદ્યુતભાર 0 છે, પણ ડાયપોલનો વિદ્યુતભાર પૂછે તો બેટા ધન વિદ્યુતભાર ને ડાયપોલનો વિદ્યુતભાર કેવો? સર નહીં સમજાતું. સાંભળો બેટા, આ છે +5, આ છે -5, બે વચ્ચે કંઈક અંતર પણ છે. કોઈ આપણને પૂછે કે આ ડાયપોલનો વિદ્યુતભાર કેટલો, તો બેટા વિદ્યુતભાર એટલે ખાલી પ્લસ વિદ્યુતભાર કહેવાનું, પ્લસ. કે બાકી બેટા કુલ વિદ્યુતભાર પૂછે, સમેશન પૂછે તો 0. તો ડાયપોલનો બેટા વિદ્યુતભાર અને બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે એનો ગુણાકાર, એને કહેવામાં આવે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. સો બેટા પ્લીઝ યાદ રાખજો, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર બેટા ભૂલતા નહીં, સદિશ P = Q × 2 × A. બરાબર છે. હવે બેટા તમને એ પણ જોઈ લીધું હશે કે સર એ સદિશ રાશિ છે. યસ, સદિશ રાશિ છે બેટા. સદિશ રાશિ હોય તો તેને ચોક્કસ દિશાનું મહત્વ હોય. તો આની દિશા કઈ? તો બેટા યાદ રાખો, ડાયપોલ મોમેન્ટની દિશા છે -q થી +q. આ મેં બનાવ્યું છે ડાયપોલ મોમેન્ટ સદિશ P. ઓકે, તો બેટા ભૂલતા નહીં, -q થી +q તરફની દિશામાં હોય છે. બરાબર છે. સર તેનો SI એકમ શું હશે? બાળકો હું લખું છું તેનો SI એકમ, ધ્યાન આપજો બાળકો. તો તેનો SI એકમ જો બેટા આપણે સૂત્ર બનાવ્યું P = Q × 2, આ તેનું મૂલ્ય છે. તો સર તેનું SI એકમ શું હશે? વિદ્યુતભારનો એકમ કુલમ અને અંતર છે 2a, કુલમ × મીટર. જો બેટા સેન્ટીમીટરની લખી નાખતા, આમ નહીં લખતા. C કેપિટલ લખજો, કુલમ વંચાવવું જોઈએ, અને M સ્મોલ લખજો, મીટર, કુલમ × મીટર. પારિમાણિક સૂત્ર પણ લખી શકાય બેટા. પારિમાણિક સૂત્ર શું થશે? તો વિદ્યુતભાર એનું પારિમાણિક સૂત્ર A1T1 બરાબર, અથવા બેટા તમે કુલમ 1 પણ લખી શકો બરાબર, × મીટર એટલે L1 બરાબર, અહીંયા R. બરાબર છે, સમજાઈ ગયું બાળકો? યસ. તો થોડીક બાબતો છે તમારે યાદ રાખવાની છે. ઓકે, લખી નાખો. જો બાળકો, ડાયપોલનો કુલ વિદ્યુતભાર શું સાબિત કર્યું બેટા? બોલજો તો, ડાયપોલનો કુલ વિદ્યુતભાર કેટલો છે? 0. તમે કહેશો સર વિદ્યુતભાર એટલે કે પ્રાપ્તિ સ્થાન. યાદ કરો બેટા, જેને કારણે વિદ્યુત ક્ષેત્ર તૈયાર થતું. સર પ્રાપ્તિ સ્થાન જ શૂન્ય થઈ ગયું. પ્રાપ્તિ સ્થાન છે જ નહીં સર, શૂન્ય થઈ ગયું. તો પછી સર વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય હોવું જોઈએ. તો આ તંત્રને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય હોવું જોઈએ, પણ ખરેખર એવું નથી, શૂન્ય નથી. સર પ્રાપ્તિ સ્થાન જ નથી, કુલ વિદ્યુતભાર 0 છે, તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હોઈ શકે? ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે? ના બેટા, શૂન્ય નથી. એની પાછળનું કારણ છે કે +q બરાબર, એટલે કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બરાબર છે, વચ્ચે અંતર છે. વચ્ચે તમે જો છો બેટા ડેફિનેશનમાં છે પરિમિત અંતર છે. સર હજુ ખબર નથી પડતી, ખબર નથી પડતી. ચાલો કઈ વાંધો નહીં બેટા, ધ્યાન આપજો. તમને છે ને બેટા બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર મેં મેળવતા શીખવાડી દીધું. હવે આ વિદ્યુતભાર કેવું છે બાળકો? હવે સમજો, તેનાથી આ સ્થાન સદિશ આવે. અહીંયા તમે P બિંદુ છે, તો P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું તમે નક્કી કર્યું સર? સદિશ સ્વરૂપે લખીએ તો KQ / R² × R કેપ, અથવા તો આ રીતે પણ લખાય છે, સોરી, KQ / R³ × સદિશ R. બરાબર છે, બંને પોસિબિલિટી છે, આ અથવા તો આ, કારણ કે મેં આર કેપની કિંમત મૂકી સદિશના છેદમાં સદિશનો માન. આ તમને સૂત્ર શીખવાડ્યા છે. હવે બેટા મારી વાત સાંભળો. હવે જો વિદ્યુતભારની ઉપર જ વિદ્યુતભાર હોય, ફોર એક્ઝામ્પલ, બરાબર ધ્યાન આપજો બેટા, અહીંયા સમજો આ ધન વિદ્યુતભાર છે, +q છે બરાબર, અને સમજો બેટા કે અહીંયા તમે વિદ્યુત ક્ષેત્ર શોધો છો. અહીંયા આ તમારો P બિંદુ બરાબર, તો આનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? બતાવો તો બાળકો, આનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? તો સર પ્લસ છે, તો પ્રાપ્તિ સ્થાનથી દૂર, એટલે વિદ્યુત ક્ષેત્ર આ રીતે. આ કોને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર છે? તો આ મળ્યું મને ધન વિદ્યુતભારને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે. અચ્છા, હવે વિચારો કે આની ઉપર જ ઋણ વિદ્યુતભાર છે, એટલે કેન્દ્રની ઉપર જ કેન્દ્ર છે, આની ઉપર જ ઋણ વિદ્યુતભાર છે. તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આને લીધે કેટલું હશે? તો સર P બિંદુ પાસે આને કારણે વિદ્યુત ક્ષેત્ર સર આમ હશે, સદિશ E માઇનસ. હવે તમને એટલું તો ખબર પડે બેટા કે સદિશ E પ્લસ એનું મૂલ્ય અને સદિશ E માઇનસ બંનેનું મૂલ્ય બેટા સરખું જ રહેવાનું છે, કારણ કે વિદ્યુતભારના મૂલ્ય સરખા છે. સૂત્ર શું છે બેટા? E = KQ / R². તો વિદ્યુતભારનું મૂલ્ય સેમ, અંતર પણ સેમ, તો આ સરખા જ રહેવાના બેટા. આ વસ્તુ ખબર પડી તમને? યસ. હવે જો અહીંયા જુઓ બેટા, અહીંયા જુઓ,
આ બંને તો એકબીજાને નાબૂદ કરે છે, ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બેટા કેટલું થઈ ગયું? રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર નેટ કહીએ તો કેટલું થઈ ગયું? 0. પણ આવું કેમ થયું? કેમ? કારણ કે પ્લસ ક્યુ પર જ માઇનસ ક્યુ છે, પ્લસ ક્યુ પર માઇનસ ક્યુ છે. આપણા કિસ્સામાં શું એવું છે? પ્લસ ક્યુ પર માઇનસ ક્યુ છે? ના સર, બે વચ્ચે પરિમિત અંતર છે. યસ, તો બેટા એને લીધે વિદ્યુત ક્ષેત્ર હશે. આપણે મેળવવાનું છે હવે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, પહેલા અક્ષ પર અને ત્યાર પછી વિષુવ રેખા પર અથવા તો વિષુવ સમતલ પર. બરાબર બેટા, ધ્યાન આપજો. સાંભળો, આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ. ડાયપોલ મોમેન્ટ બોલો કઈ દિશામાં? સર ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ. યસ બેટા, આ દિશામાં ડાયપોલ મોમેન્ટ છે. બરાબર, અને આપણે ઉગમ બિંદુ કહી દઈએ, સમજાય છે? અને આ એક્સ અક્ષ પર ડાયપોલ બેટા આપણે એ રીતે રાખી છે કે જેથી કરીને ડાયપોલનું જે કેન્દ્ર છે, આ જે કેન્દ્ર છે બેટા, એ કેન્દ્ર યામાક્ષોના ઉગમ બિંદુ પર આવે અને ડાયપોલની અક્ષ, બરાબર છે, અહીંયા લખી દઉં છું બેટા. આપણે પહેલા તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું છે. હવે પહેલા તમે એમ કહો સર આ અક્ષ એટલે શું? અક્ષ એટલે ડાયપોલના વિદ્યુત ભારોને જોડતી, ડાયપોલના વિદ્યુત ભારોના કેન્દ્રોમાંથી પસાર થતી અક્ષ બાળકો એટલે કહેવાય એને ડાયપોલની અક્ષ. બરાબર, વિદ્યુત ભારોના કેન્દ્રમાંથી એટલે કે પ્લસ ક્યુ, બોર્ડ પર ધ્યાન આપજો બેટા, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ માંથી પસાર થતી, તો આ છે ડાયપોલની અક્ષ. અક્ષ એટલે બેટા આપણા માટે ફિલહાલ બરાબર છે આ છે એક્સ અક્ષ. ચાલો, ક્લિયર છે બેટા? એકદમ. તો મેળવીએ આપણે. ક્યાં મેળવવું છે નક્કી કરીએ. લો સર, આપણે અહીંયા ક્યાંક મેળવવું છે અને નામ આપી દઈએ પી બિંદુ. તો આપણે પી બિંદુ પાસેનું બેટા વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ઓકે, ચાલો, ક્લિયર. ચાલો બેટા, એક કામ કરીએ. આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું? તો સર અંતર તો આપણે મેન્શન કર્યું ને સર, આ બે વિદ્યુત ભારોનું અંતર 2a. તો બેટા આટલું અંતર અહીંયાથી આ જે અંતર છે એટલે કેન્દ્રથી જે અંતર છે એ અંતરને આપણે આર કહી દઈએ. બરાબર છે, સમજાઈ ગયું બેટા? આ અંતર આર કહીએ તો પ્લસ ક્યુથી અંતર થશે બેટા અહીંયાથી આટલું અંતર એ, આટલું અંતર બેટા એ. સો એ પ્લસ આર અને માઇનસ ક્યુથી કહીએ બેટા તો સોરી, આટલું અંતર એ આર માઇનસ એ થશે અને અહીંયાથી અંતર કહીએ તો બેટા આર પ્લસ એ. ખ્યાલ આવી ગયો બેટા? આ એ છે. ઓકે, ચાલો, ફાઇન. તો બેટા પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. ચાલો, ઠીક. તો સર પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર બરાબર બે રીતે મેળવશું. એક ધન વિદ્યુત ભારને કારણે અને બીજું ઋણ વિદ્યુત ભારને કારણે સદિશ જ લખીએ. સદિશ E ઇઝ ઇક્વલ ટુ સદિશ E પ્લસ સદિશ E માઇનસ. સમજાઈ ગયું બેટા? હે ને? ધ્યાન આપજો. સદિશ E પ્લસ સદિશ E માઇનસ એ શું છે? તો લખીશું અનુક્રમે પ્લસ ક્યુ હા ઠીક, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ને લીધે વિદ્યુત ક્ષેત્ર. ચાલો, ખબર પડી ગઈ? ઓકે, ચાલો પહેલા બેટા લખીએ છીએ E પ્લસ સદિશ E પ્લસ. ચાલો પહેલા મૂલ્ય તો લખો. તો પ્લસ ક્યુ બેટા ખાલી પ્લસ ક્યુને જોજો, અહીંયા જોજો. ઓકે, સૂત્ર શું છે બાળકો? કે વિદ્યુત ભાર કયો? ક્યુ. બરાબર, મૂલ્ય ક્યુ ડિવાઈડ બાય ત્યાંથી અંતર. તો અહીંયાથી બેટા આટલું અંતર કેટલું? તો કેન્દ્રથી આટલું આર અથવા તો આખું અંતર બેટા આર છે. આર માંથી આ એ બાદ કરી નાખીએ બેટા તો આટલું અંતર મળી જાય. યસ, સો આર માઇનસ એ તેનો વર્ગ કે ક્યુ ડિવાઈડ બાય આર માઇનસ એ તેનો વર્ગ. હવે આ કઈ દિશામાં છે એ પણ મેન્શન કરીએ બેટા. ઓકે, તો પી પાસે પ્લસ ક્યુ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાનથી દૂર એટલે ધનથી દૂર, પ્રાપ્તિ સ્થાનથી દૂર એટલે સર એ આ રીતના હશે બેટા. ધ્યાન આપજો, અહીંયાથી આ તરફ હશે, આ તરફ એટલે કે એક્સ અક્ષની દિશામાં. બરાબર, તો આ થયું સદિશ E પ્લસ. આ દિશા કઈ છે જરા જુઓ તો બેટા? દિશા કઈ છે? તો સર આ જે દિશા છે એ આની દિશા એટલે કે પી ની દિશામાં છે. તો પી ની દિશામાં છે બેટા, તો અહીંયા આપણે લખીશું પી કેપ. બરાબર છે? પી કેપ બેટા શું છે?
પી કેપ શું છે? પી કેપ એ સદિશ પી ડાયપોલ મોમેન્ટની દિશામાંનું એકમ સદિશ છે બેટા. દિશામાંનું એકમ સદિશ. સદિશ પીની દિશામાંનું એકમ સદિશ. ફરીથી બેટા ધ્યાન આપજો. પ્લસ ક્યુ થી આ અંતર કેટલું? તો પ્લસ ક્યુ થી આ અંતર થશે આટલું અંતર બેટા આર માઇનસ એ. તો કે ક્યુ ડિવાઇડ બાય આર માઇનસ એ તેનો વર્ગ અને દિશા ડાયપોલની દિશામાં. ચલો ઈ પ્લસ મળી ગયું. ચાલો હવે બેટા આવીએ બેટા ઈ માઇનસ. આ ઈ પ્લસ મળ્યું બરાબર. ચાલો બેટા ઈ માઇનસ મળ્યું. મૂલ્ય કે આનું મૂલ્ય પણ કેટલું બેટા? ક્યુ ડિવાઇડ બાય અંતર કેટલું? ઓકે અહીંયાથી અંતર મેળવો અહીંયાથી. તો સર અહીંયાથી અહીંયા સુધીનું અંતર આ અને આ બીજું અંતર એ. યસ સમજાઈ ગયું હશે. યસ આર પ્લસ એ તેનો વર્ગ. અને દિશા કઈ? તો સર એક મિનિટ હવે મેન્શન કરીએ બેટા. પ્રાપ્તિ સ્થાન કેવું છે? નેગેટિવ. તો પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાન તરફ એટલે બેટા આ દિશામાં. આ દિશામાં સમજાય છે. તો આ થયું સદિશ ઈ માઇનસ. બચ્ચા પાડી ખબર પડી? હવે આની દિશા જુઓ તો સર આની દિશા ડાયપોલ મોમેન્ટ કરતા ઉલટી દિશામાં છે. યસ એટલે અહીંયા લખીશું બેટા માઇનસ પી કેપ ઉલટી દિશામાં છે. ઈ પ્લસ મળી ગયું, ઈ માઇનસ મળી ગયું. ઉપરના સૂત્રમાં બેટા કિંમત મૂકો શું થશે? તો લખીશું માટે સદિશ ઈ એટ પી ઇઝ ઇક્વલ ટુ બોલો બેટા. તો પહેલાં ઈ પ્લસ તો કે ક્યુ બરાબર બેટા. હું કે ક્યુ બંનેમાં છે તો કોમન જ કરી નાખું છું. અંદર જઈએ ઉપર થશે આર માઇનસ એ તેનો વર્ગ બરાબર. ચાલો પ્લસ માઇનસ 1/r પ્લસ એ તેનો વર્ગ અને બેટા પી કેપ. રાઈટ છે બાળકો? પી કેપ કોમન કર્યું છે. ચલો બાળકો આનું સાદુરૂપ આપીએ. ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બેટા કોમન કાઢ્યું છે. અંદર જોજો આર માઇનસ એ તેનો વર્ગ આર પ્લસ એ તેનો વર્ગ એટલે આર માઇનસ એ આર પ્લસ એ આખાનો વર્ગ. તો અંદર શું થશે બેટા? આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખાનો વર્ગ. બાર પી કેપ કોમન છે. આ બાજુ ગુણાશે બેટા આર પ્લસ એ તેનો વર્ગ. આ બાજુ થશે આર માઇનસ એ તેનો વર્ગ. રાઈટ એટલે કે ક્યુ. જો બેટા આર સ્ક્વેર જતા રહેશે. આનું મધ્યમ પદ થશે +2ra અને અહીંયા પણ આ માઇનસ પણ આગળ પ્લસ એટલે તમે સમજી ગયા હશો +4ra. બાકી આનું અંતિમ પદ એ સ્ક્વેર, આનું અંતિમ પદ પણ એ સ્ક્વેર પણ આ માઇનસ એટલે કેન્સલ થઈ જશે. એટલે +4ra રહેશે ડિવાઇડેડ બાય આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર પી કેપ. ક્લિયર થઈ ગઈ બેટા? બરાબર ક્લિયર થયું? હવે જો બેટા સાંભળજો બેટા. આ છે ને 4 છે ને 4 એને આપણે બેટા આ રીતે લખીએ. જોજો બેટા સાંભળજો. કે ઓકે કે એક મિનિટ બેટા. આ ક્યુ 2a આર અને 2 ડિવાઇડેડ બાય આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર પી કેપ. બરાબર ના સમજાયો તો ફરીથી એકવાર ધ્યાન આપજો બેટા. મેં શું કર્યું છે? આ જે 4 છે બેટા એને મેં અવયવ પાડી દીધા 2 × 2. બીજું કંઈ નથી કર્યું. 2 × 2 બરાબર. બાકી તો અમે જો કે ક્યુ બરાબર આર એ બરાબર છે. આ આર એ કંઈ નથી કર્યું. ક્લિયર? ઓકે સર. ચાલો હવે ધ્યાન આપજો બાળકો પ્લીઝ. બરાબર જોઈ લેજો. બરાબર જોજો. હવે બેટા આને જોજો. આટલો પદ જો આટલું પદ જો બેટા. ક્યુ × 2a શું થાય? ક્યુ વિદ્યુતભાર ગુણ્યા બે વચ્ચેનું અંતર બરાબર શું છે બેટા? ડાયપોલ મોમેન્ટ. યસ બેટા. તો આની જગ્યાએ લખાશે 2k. આખું કાઢ નાખે બેટા p 2kp. યસ 2kp r अपॉन r स्क्वेर माइनस ए स्क्वेर होल स्क्वेर इंटू पी कैप. आ मेळ्युं बेटा आपणे सदिश ई ऑफ सदिश p. खूब अगत्यनुं परिणाम बेटा तमारे आने याद राखवानुं छे. ओके लखी लो. जो बेटा पहला प्लस क्यू ने लीधे ई प्लस माइनस क्यू ने लीधे ई माइनस बंनेनो सरवाळो कर्यो એટલે p પાસેનું વિદ્યુત ક્ષેત્ર e પ્લસ e માઇનસ. e પ્લસ સૂત્ર બેટા kq ડિવાઇડ બાય r સ્ક્વેર યાદ રાખવાનું છે. kq e પ્લસ થી અંતર e પ્લસ થી p સુધીનું અંતર બેટા આ અંતર એટલે r માંથી a બાદ કરો. r માંથી બાદ કરો તેનો વર્ગ. દિશા જો p ની દિશામાં p કેપ. એવી રીતે e માઇનસ ફરીથી k વિદ્યુતભારનું મૂલ્ય q. હવે ત્યાંથી અંતર એટલે આ r અને a r પ્લસ એ તેનો વર્ગ.
દિશા કઈ? દિશા ડાયપોલ મોમેન્ટ કરતાં ઉલટી દિશા -2 નો સરવાળો કર્યો છે બેટા, સાદુરૂપ આપ્યું. પછી જો અહીંયા 4 છે એના બે અવયવો પાડ્યા, 2 × 2 કર્યું અને પછી બેટા અહીંયા સેટ કર્યું Q × 2a એટલે P. સમજાય કે ભાઈ 2kp r × r² + a² હોલ સ્ક્વેર × p કેપ. લખી નાખો. ચલો બાળકો, શું સૂત્ર સાબિત કર્યું લખું છું. જો બેટા P પાસેનું વિદ્યુત ક્ષેત્ર 2kp r upon r² - a² હોલ સ્ક્વેર × p કેપ. બરાબર ને? આ રીતે. અચ્છા, ધ્યાન આપજો. કઈ રીતે ડાયપોલ હતા બેટા એ પણ લખાવી દઈએ. જોજો બેટા, આ ઉગમ બિંદુ બરાબર. યસ, અહીંયા આપણે -q વિચાર્યું હતું, અહીંયા +q વિચાર્યું બરાબર. યસ, બે વચ્ચેનું અંતર 2a રાઈટ, અને અહીંયા p બિંદુ બેટા. ઓકે, તો p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર બરાબર બેટા આપણે આ રીતે કર્યું હતું. આ E+, આ E-, આ E+, આ E-, અને આનું રિઝલ્ટ બરાબર આગળ તરફ જ આવે, દેખાય છે બેટા. ઓપોઝિટ ડાયરેક્શનમાં તો બાદ કરશો એટલે આ બાજુ તમને નેટ મળી જશે. તો આ તમને મળ્યું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ. કઈ તરફ સર? -થી પ્લસ, એટલે આ દિશામાં ડાયપોલ મોમેન્ટની દિશામાં જ બેટા તમને મળ્યું રાઈટ છે. એટલા માટે જ બેટા અહીંયા જો p કેપ પ્લસ આવે. ખબર પડી ગઈ? યસ બેટા. હવે એક કિસ્સો લઈએ બેટા, ધ્યાન આપજો. એક કિસ્સો લઈએ, ધ્યાન આપજો. આપણે એક કામ કરીએ. r કેટલું છે બેટા? અહીંયાથી આ જે અંતર છે એ અંતર r છે. હવે વિચાર બેટા કે r છે ને એ છે ને 2a ની સરખામણીમાં ખૂબ વધારે છે. આ અંતર બેટા 2a, r 2, એટલે કહેવાનો મતલબ એવું થાય છે કે ડાયપોલથી ઘણી દૂર વિદ્યુત ક્ષેત્ર, r એટલે ડાયપોલથી અંતર, ડાયપોલના કેન્દ્રથી અંતર બેટા, જો કેન્દ્રથી અંતર, ડાયપોલથી ઘણી દૂર બેટા, ઘણી દૂર બેટા મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, ઘણી દૂર બરાબર. તો પછી સર એક કામ કરીએ ને, r² - a², ધીસ થિંગ ઇઝ નિયર અબાઉટ r², કારણ કે આ તો બેટા હવે બહુ નાનો છે એટલે અવગણી શકાશે. તો નીચે થશે r⁴, ઉપર r તૈયાર છે, નીચે r3, એટલે બેટા સૂત્ર થશે સદિશ E@p = 2kp / r³ × p કેપ. તો આ સૂત્ર પણ યાદ રાખજો બેટા, જો આ કન્ડિશન મળે તો બરાબર છે. અથવા બેટા અને એમ પણ કહી શકાશે ટૂંકી ડાયપોલ માટે, ટૂંકી ડાયપોલ માટે બેટા. ટૂંકી ડાયપોલ એટલે તમે સમજી ગયા હશો, જે 2a છે, આ 2a એ બહુ જ ઓછો હશે, અને બહુ ઓછો હોય એટલે અંતર મોટું હશે, અંતરની સરખામણીમાં 2a બેટા આવું ગણી શકાશે. ટૂંકી ડાયપોલ માટે પણ કહેતો પણ આ સૂત્ર વાપર 2kp / r³ × p કેપ. ઓકે યસ. તો બેટા અહીંયા આપણે અક્ષ પર પૂરું કર્યું. હવે આપણે વાત કરીએ ડાયપોલની વિષુવરેખા પર. લખી નાખો આટલું. ના બેટા ડી, ડાયપોલની વિષુવરેખા પર ઓકે સાંભળજો બેટા, ડાયપોલની વિષુવરેખા પર અથવા તો વિશ્વ સમતલ પર. સર વિષુવરેખા કહેવાશે કોને? બસ બેટા બરાબર ધ્યાન આપજો પ્લીઝ. જો બેટા આ ઉગમ બિંદુ, યસ, આ એક્સ અક્ષ હતી બેટા, આ વાય અક્ષ. ઓકે, આપણા બે ડાયપોલ, બે ડાયપોલ ને બે વિદ્યુત ભાર, ઠીક છે. આ -q બાળકો, આ +q બરાબર. -થી પ્લસ આ દિશામાં ડાયપોલ મોમેન્ટ, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a. હવે જો બેટા અક્ષ કોને કહેવાય? તો સર એક્સ અક્ષ એ અક્ષ છે, બે વિદ્યુત ભારોના કેન્દ્ર, બે વિદ્યુત ભારના કેન્દ્ર ને જોડતી રેખા એટલે અક્ષ બરાબર. હવે અક્ષના લંબ દ્વિભાજક, લંબ દ્વિભાજક એટલે તમે સમજી ગયા બે છે, એક તો લંબ હોવી જોઈએ, અક્ષને લંબ હોવી જોઈએ બરાબર છે. સમજાય છે બેટા? ડાયપોલની અક્ષ આટલેથી આટલે સુધી છે બેટા, ધ્યાન આપજો. સમજાય છે? એટલે અક્ષને લંબ હોવી જોઈએ અને બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે 2a ને બરાબર બે સરખા ભાગમાં વિભાજિત કરતું હોવું જોઈએ, એટલે કે લંબ દ્વિભાજક હોવી જોઈએ, લંબ પણ હોવી જોઈએ બરાબર છે, અને વિભાજક હોવી જોઈએ બરાબર છે. 2a ને લંબ દ્વિભાજક, આ 2a ને લંબ દ્વિભાજક બરાબર છે બેટા. આને આપણે કહીશું વિષુવરેખા બરાબર છે, અથવા વિષુવરેખા જે સમતલમાં આવતી હોય એ સમતલને કહેવાય, સાંભળજો બેટા, આ સમતલ
આ જે સમતલ જે બનશે આ સમતલ વિષુવરેખા જે સમતલમાં આવતી હોય આમ બરાબર એ સમતલ એટલે બેટા તમારું કયું અક્ષને આ 2a ને લંબ એટલે હું તમને કહું ને બેટા તો આ y છે તો z આ yz સમતલ છે ખરું એને આપણે કહીશું વિષુવ સમતલ અથવા વિષુવ રેખીય સમતલ. બોલો ખબર પડી બેટા વિષુવ રેખીય સમતલ. આ સમતલ પર આપણે કોઈ બિંદુ વિચારીશું. ફોર એક્ઝામ્પલ અહીંયાથી કોઈ y અંતરે અથવા r જ લઈએ કઈ વાંધો નહીં r અંતર અહીંયા એક બીજું બિંદુ નામ આપી દઈએ q અંતરે. પહેલા બેટા અહીંયા આપણે હતા હે ને p અહીંયા નામ આપ્યું તો p બિંદુ પાસે. હવે q બિંદુ પાસે નું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરશું. ખબર પડી? યસ. ચાલો હવે જરૂરિયાત મુજબની જ આકૃતિ બનાવશું બાળકો. બરાબર ધ્યાન આપજો. આ y અક્ષ એ આપણી વિષુવ રેખા છે. અહીંયા છે આ q બિંદુ બરાબર છે. આ આપણા વિદ્યુત ભાર -q + q. ચાલો બહુ સરસ બરાબર. આ ઉગમ બિંદુ અથવા ડાયપોલનું કેન્દ્ર સમજાય છે બેટા. આ જે અંતર છે એ અંતર આ છે. આપણે તો બેટા q પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ફરીથી બેટા એ જ વસ્તુ કે ભાઈ q પાસેનું સાંભળજો બેટા વિદ્યુત ક્ષેત્ર એટલે ધન વિદ્યુત ભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર પ્લસ ઋણ વિદ્યુત ભારને કારણે બરાબર માઇનસ આ પ્લસ ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો બેટા બરાબર ધ્યાન આપજો. ચાલો પહેલાં E પ્લસની વાત કરીએ. E પ્લસ તો E પ્લસને કારણે q બિંદુ કરે તમને ખબર છે કેન્દ્રીય બળ જોડી સમજાય છે. પ્લસ તો પ્રાપ્તિ સ્થાનથી દૂર તરફ હે ને અહીંયા તો એકમ ધન વિદ્યુત ભાર મૂકો એટલે અપાકર્ષણ બળ લાગશે બેટા. યસ આ છે બરાબર. તો આ થયું સદિશ E પ્લસ. સમજાઈ ગયું બાળકો? અને બેટા -q ને કારણે ઓકે તો -q ને કારણે પ્રાપ્તિ સ્થાન તરફ હશે એટલે તે બેટા આ રીતે હશે. આ રીતે ઓકે આ થશે સદિશ E માઇનસ. ઓકે ચાલો બેટા તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ હશે કે સદિશ E પ્લસનું મૂલ્ય અને સદિશ E માઇનસના મૂલ્ય બરાબર સરખા હશે. કઈ રીતે બેટા? ગુણાકાર ચેક કરો. સોરી સૂત્ર શું છે બેટા? E = kq / r². આ સૂત્ર હોય બરાબર. હવે જો બેટા q અહીંયા પણ q જો તો બંનેમાં સમાન જ છે મૂલ્ય. તો આનું મૂલ્ય પણ q આનું મૂલ્ય પણ q. અંતરની વાત કરીએ બેટા તો અહીંયાથી આટલું અંતર આ બરાબર. આખું અંતર બાળકો કેટલું છે? 2a. તો આ અંતર a. તો આ શું થશે બેટા? આ થશે r² + a² ² 1/2. એટલે અહીંયા જે અંતર છે બાળકો આ અંતર થશે r² + a² ² 1/2. તો અહીંયાથી જેટલું અંતર છે એટલું જ અંતર અહીંયાથી છે બરાબર છે. એટલે આ બંને મૂલ્ય સરખા જ થશે. એટલે લખ્યા છે E પ્લસ અને E માઇનસના મૂલ્ય સરખા છે. રાઈટ છે? બસ તો સર આનું રિઝલ્ટ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં થશે? તો બેટા જો આકૃતિની મદદથી અત્યારે સોલ્વ કરું તો એ ક્યાં હશે? જો બેટા સબાચરનો નિયમ લગાડીએ છીએ. ધ્યાન આપજો. હા સબાચરનો નિયમ લગાડ્યો છે બરાબર છે. ધ્યાન આપજો. હા યસ રાઈટ. અને સમતુલ્ય આ બાજુ ને સમતુલ્ય પેલી બાજુ. ઓકે તો પરિણામ ક્યાં આવશે? સર પરિણામ કંઈક આ આવશે. તો આ થયું આપણું વિદ્યુત ક્ષેત્ર ક્યાં બેટા? q આગળ અથવા નેટ વિદ્યુત ક્ષેત્ર આમ થયું અને એ આપણે મેળવવાનું છે. રાઈટ છે? અચ્છા હવે એક કામ કરીએ બેટા સદિશ EQ મેળવવા માટે આમના ઘટકો પાડીએ આપણે E પ્લસ અને E માઇનસના ઘટકો. કારણ કે બેટા જો આમ કંઈક છે આમ કંઈક છે કોઈ એક દિશામાં નથી કોઈ ચોક્કસ દિશામાં નથી. તમને ખબર છે એવા કિસ્સામાં સદિશ સરવાળો કરવાનો ત્યારે સદિશના ઘટકો પાડતા હોય છે. તો ચાલો બેટા E પ્લસના 2 ઘટકો પાડો. E પ્લસના 2 ઘટકો પાડો બેટા. સાંભળજો તો E પ્લસનો એક ઘટક બેટા આમ મળશે આ મળશે અને બીજો ઘટક બાળકો આ મળશે. તો E પ્લસનો આ એક ઘટક મળશે. 1 મિનિટ હવે એક કામ કરીએ બેટા આને ક્યાંક આપણે થીટા ધારી લઈએ કે આ જે ખૂણો છે એ ખૂણો થીટા છે. તો આ એટલે બેટા આ પણ થીટા થશે. તો E પ્લસ ધ્યાન આપજો બેટા આની જગ્યાએ લખી શકાશે. તો આ થયો E પ્લસ કોસ થીટા અને આ જે ખરો એ થશે E પ્લસ સાઇન થીટા. હવે આટલું બેટા ઘટકો તમને લોકોને ફાવતા હોવા જોઈએ. કઈ રીતે પાડવાના છે? થીટા તરફ તો કોસ, થીટાથી દૂર તો સાઇન બરાબર. હવે બેટા E માઇનસની વાત કરીએ તો એના પણ 2 ઘટક પડશે. જો બેટા એક ઘટક પડશે નીચેની બાજુએ આ રીતે બેટા આ રીતે પડશે અને બીજો ઘટક આમ પડશે બેટા અહીંયા પડશે આની ઉપર નીચે બતાવ્યું છે. તો આ જે ઘટક છે એ E માઇનસ. જો બેટા
આ થીટા છે તો તમે સમજો છો આ પણ થીટા થશે, કારણ કે બંને એકરૂપ ત્રિકોણો છે. તો આ ઘટક થશે e માઇનસ કોસ થીટા, અને આ તરફનો આ ઘટક એટલે e માઇનસ સાઇન થીટા. ચાલો હવે બેટા આપણે સરવાળો કરવો, એટલે હવે તમે આને ભૂલી જાઓ. ઓકે બેટા મારી વાતને સાંભળો. હવે તમે આ જે ખરા હવે એને ભૂલી જાઓ, એના ઘટકો પાડી લીધા છે. આના બે ઘટક 1 2, આના બે ઘટક 1 અને 2. હવે આ જે ચાર જે સદિશો છે 1 2 3 4 એનો સરવાળો કરો. તો સર સરવાળો કરશું ને, બોર્ડ પર બરાબર ધ્યાન આપજો બાળકો, બરાબર સરવાળો કરશું ને તો સર સરવાળા માટે આ લોકો તો જ નીકળી જશે. e પ્લસ કોસ થીટા e માઇનસ કોસ થીટા, એક ઉપર બાજુ એક નીચે, તો બે એકબીજાને કેન્સલ કરે છે. એટલે વૈધા શું સર? વૈધા આ બે સમજાય છે. તો આ બેનો તે બંને એક જ દિશાના છે, તો એક દિશાના છે તો એમનો સદિશ સરવાળો અદિશની જેમ થશે. બંનેને ઉમેરી દો, e પ્લસ સાઇન થીટા e માઇનસ સાઇન થીટા, સમજાય છે? એટલે તમને મળશે EQ. જો બેટા EQ એ દિશામાં જ છે ને, રાઈટ? સમજાયું? આખી બરાબર ખ્યાલ આવી? ઓકે આગળ વધીએ, હે ને? ચાલો બાળકો, તો હવે EQ શું થશે બેટા જોઈ લઈએ. તો Q પાસેનું વિદ્યુત ક્ષેત્ર એટલે આ બંને સદિશો એક જ દિશાના છે, બરાબર છે? એક મિનિટ પહેલા લખીએ આપણે e પ્લસ સાઇન થીટા, અને એ દિશામાં જ છે બેટા, એટલે બંને એક જ દિશામાં સદિશ અદિશની જેમ કરી નાખ્યું e માઇનસ સાઇન થીટા. ખબર પડી કે બેટા? અને જો માથે તીર મૂકવું હોય તો આ સદિશની મારે દિશા પણ લખવી પડશે. તો આ સદિશ EQ કઈ દિશામાં છે? જો બેટા માઇનસ થી પ્લસ, એટલે આપણને ખબર છે સર આ દિશામાં ડાયપોલ મોમેન્ટ હોય. હવે આ દિશા જો ને આ દિશા જો, બરાબર આની ઓપોઝિટ છે, એટલે લખીશું માઇનસ પી કેપ. બોલો બેટા ખબર પડી ગઈ? યસ, આની બરાબર ઓપોઝિટ છે એટલે માઇનસ. ચાલો સોલ્વ કરો. અચ્છા તમને ખબર પડે બેટા e પ્લસ સાઇન થીટા, અહીંયા લખું છું e પ્લસ સાઇન થીટા અને e માઇનસ સાઇન થીટા, એ તો બંને એક જ બાબતો છે. જો બેટા e પ્લસ અને જો અને e માઇનસ એ બે સરખા જ છે. જો ને e પ્લસ e માઇનસ સરખા જ છે, એ પેલો તો સાઇન જ છે, તો લખી શકાશે બેટા માઇનસ 2 ટાઈમ્સ e પ્લસ સાઇન થીટા ઇન્ટુ પી કેપ, રાઈટ છે? તો માઇનસ 2 e પ્લસની બેટા વેલ્યુ મૂકીએ, e પ્લસ અહીંયાથી સૂત્ર બોલજો કે વિદ્યુતભાર q, ત્યાંથી અંતર તેનો વર્ગ એટલે r² પ્લસ a², તેનું વર્ગમૂળ અને વર્ગ, એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે બેટા સાઇન થીટા. ઓકે ચાલો આ કાટકોણ ત્રિકોણ બેટા ધ્યાનમાં લો. આ કાટકોણ ત્રિકોણ એટલે બેટા આખો કાટકોણ ત્રિકોણ, હા જો તે ધ્યાન આપજો, આખું કમ્પ્લીટ. આની વાત કરું છું તો સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે સર આ a, ઓકે, ડિવાઇડેડ બાય કર્ણ એટલે બેટા આ જ થયું ને, r² પ્લસ a² હોલ રેઝ ટુ 1/2. ચલો બેટા તો સોલ્વ કરો. માઇનસ 2kq a અપોન r² પ્લસ a² હોલ રેઝ ટુ 3/2 ઇન્ટુ પી કેપ. આ પી કેપ ઉપર લખવાનું રહી ગયું, લખી નાખું છું પી કેપ. તો આ થયું બેટા તમને Q પાસેનું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, બરાબર છે? તો બેટા આને યાદ રાખો. ઓકે ઠીક છે બાળકો, અને યાદ રાખો ખૂબ અગત્યનું પરિણામ, બરાબર? પછી બેટા ખાસ કિસ્સાની ચર્ચા પણ કરી, હા જોઈ લેજો. જો બાળકો હજુ એક આની અંદર થોડા ફેરફાર કરી નાખીએ, થોડી ઇઝી યાદ રહી જાય. અને તમને ખબર છે આપણે શીખ્યા બેટા Q ઇન્ટુ 2 ઇન્ટુ a, રાઈટ છે બેટા? Q આઈ સોરી, આપણે શું લખતા બેટા? વિદ્યુતભાર અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર Q ઇન્ટુ 2a, અને શું કહેતા બેટા? ડાયપોલ મોમેન્ટ. તો આને સિમ્પલી આઈપીઆર લખાશે ને માઇનસ, બરાબર? કે આ જેટલા સર્કલ કહી રહ્યા છે બધું બેટા p થઈ ગયું, kp અપોન r² પ્લસ a² રેઝ ટુ 3/2 ઇન્ટુ પી કેપ, રાઈટ છે બાળકો? યસ, આ રીતે યાદ રાખી શકાશે e ઓફ q, રાઈટ છે? ચાલો જો બાળકો પેલો કિસ્સો લઈ લઈએ બેટા આપણે. ઓકે શું કરશું? અહીંયા જે બેટા r જે છે એ ખૂબ મોટો લઈએ, ગ્રેટર ધેન 2a અથવા કઈ ફરક નહીં પડતો. શું છે બેટા હું તમને શું કહેવા માંગુ છું? આ તમારો ઋણ વિદ્યુતભાર બાળકો, આ તમારો ધન વિદ્યુતભાર, રાઈટ? ઓકે હવે r એટલે બેટા આ અંતર હતું, બરાબર? અને આ શું છે? 2a. હું તમને શું કહું છું? આને ખૂબ ઉપર લઈ જાઓ, બહુ ઉપર લઈ જાઓ, બરાબર? એટલે કહેવાનો મતલબ કે ભાઈ
ડાયપોલથી ઘણી દૂર લઈ જાઓ બાળકો, ઘણી દૂર, બરાબર છે? યસ, પણ મતલબમાં ક્યાં બેટા? વિષુવરેખા પર, અક્ષ પર, બરાબર? એ અક્ષવાળું કામ પૂરું થયું, વિષુવરેખા પર, બરાબર છે? વિષુવરેખા પર ઘણી દૂર જઈએ તો શું થાય બેટા? આ સૂત્રની અંદર આપણે લખી શકીએ r² પ્લસ a². r ખૂબ મોટો છે બેટા, તો નિયર અબાઉટ r² કરી નાખીએ તો શું લખશો? અહીંયા લખી શકાશે સદિશ E ઓફ Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ KP અપોન, જો બેટા આ તો નીકળી ગયો, બરાબર? r² ગયો, r² રેઝ ટુ 3/2, સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ એટલે RQ, બરાબર? તો છેદમાં બેટર રહેશે RQ. ઓકે, તો સૂત્ર કંઈક આ રીતે બન્યું બેટા, ધ્યાન રાખજો. માઇનસ KP અપોન RQ ઇન્ટુ P કેપ લખી નાખો. જો બાળકો જોજો, ડાયપોલથી ઘણી દૂર, ફર્સ્ટ અક્ષ પર એટલે કે P પર એ હતું બેટા 2KP અપોન RQ, બરાબર? અને બીજું વિષુવરેખા પર, વિષુવરેખા પર એટલે કે Q આગળ, બરાબર? યસ, Q આગળ હતું KP અપોન RQ, રાઈટ? તો તમે સમજી ગયા હશો સર, EP ડિવાઇડેડ બાય જો EQ મેળવીએ તો ધીસ થિંગ ઇઝ ઇક્વલ ટુ 2. સો આપણે યાદ રાખજો બેટા, બરાબર? કે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, વિષુવરેખા પરનું જે વિદ્યુત ક્ષેત્ર હોય, આ રીતે લખો, ન ખ્યાલ આવતું હોય તો, અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર એ વિષુવરેખા પરનું જે વિદ્યુત ક્ષેત્ર એટલા જ અંતરે, આર બંને બેટા કોમન રાખ્યું છે, બરાબર? એટલે P આગળનું અંતર અને Q આગળનું અંતર એ સેમ હોવું જોઈએ, હે ને? જો બેટા અહીંયા પણ આર લીધું છે, અહીંયા પણ આર, તેવા કિસ્સામાં અક્ષ પરનું અંતર એ વિષુવરેખા પરના અંતર કરતાં બમણું થશે. આ વસ્તુ બેટા ભૂલતા નહીં, આને પણ યાદ રાખજો. ઓકે, અચ્છા, બીજી એક વસ્તુ બેટા તમને સમજાવું. જો ઘણી દૂર, ડાયપોલથી ઘણી દૂર, બરાબર છે? સમજો બેટા, આ રીતના છે, આ તમારું ડાયપોલ, માઇનસ Q, આ તરફ બેટા પ્લસ Q, આ અંતર છે 2a. હવે તમે બેટા ઘણી દૂર એટલે આમ જાઓ, ઉપર જાઓ, અથવા તમે આમ જાઓ, બરાબર છે? તમે અક્ષ પર જાઓ અથવા ઉપર તમે વિષુવરેખા ઉપર ગમે ત્યાં જાઓ, જોજો બેટા, ધ્યાન આપજો. ગમે ત્યાં જાઓ, ઉપર જાઓ કે આગળ જાઓ, બરાબર? તમે જોયું કે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં નથી બદલાતો, પણ વિદ્યુત ક્ષેત્ર બદલાય છે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં. જો અહીંયા જો બેટા, આ દેખાય બેટા, અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં, વર્ગના નહીં. તો આ પણ યાદ રાખજો, આ પણ અગત્યની બાબત છે. ઓકે, રાઈટ છે? યસ. તો બેટા આપણે ડાયપોલની અક્ષ પર જોયું, ડાયપોલની વિષુવરેખા પર જોયું, અને હવે બેટા આપણે વાત કરશું કે ન તો અક્ષ પર હોય, ન તો વિષુવરેખા પર હોય, ગમે તેવી વચ્ચે ગમે ત્યાં આપેલું હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય અને કેટલું હશે તે મેળવીએ આપણે. ચાલો બાળકો જોજો, હવે આપણે શું કરીએ, શું ઈચ્છીએ છીએ જોજો. જો ઓકે, ફાઇન બેટા, આ છે પ્લસ Q, નહીં અહીંયા માઇનસ લઈએ બેટા, આને પ્લસ લઈએ તો ડાયપોલ મોમેન્ટ બેટા આમ થશે, આ તરફ. અચ્છા, તે પછી આ બે વચ્ચે અંતર 2a, બરાબર? ડાયપોલ મોમેન્ટ બતાવીએ બેટા, માઇનસ Q થી પ્લસ Q, બરાબર? માઇનસ Q થી પ્લસ Q, આ છે ડાયપોલ મોમેન્ટ. હવે બેટા આ થઈ અક્ષ, આ થઈ વિષુવરેખા. તો નથી આપણે અક્ષ પર જવું, નથી વિષુવરેખા પર જવું બેટા, બરાબર? વચ્ચે ક્યાંક જો આ રીતે ધ્યાન આપજો કે આ ડાયપોલ મોમેન્ટ સાથે થીટા કોણ બનાવતી દિશામાં સદિશ R આગળ આવેલું કોઈ R, ન P ન Q, હવે કોઈ R આગળનું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવીશું, બરાબર? એક મિનિટ, આ ડબલ રેખા દેખાય છે, નહીં ચલાવી લેવાશે, એને કાઢી નાખીએ, બરાબર? ચાલો, ઓકે, તો આ રીતના છે. ઓકે બેટા, તો P Q આપણે R આગળ શોધીએ છીએ. ચલો ઠીક બેટા, એક કામ કરો, બહુ સિમ્પલ છે. આજે P છે ને, P એના બે ઘટકો પાડો. એક જો બેટા આ રીતે સાંભળજો,
સદિશ આર ને સમાંતર અને સદિશ આર ને લંબ, બરાબર. આ થશે, ધ્યાન આપજો બેટા, આ થશે પી કોસ થીટા અને આ થશે પી સાઇન થીટા, બરાબર. આ પી કોસ પી સાઇન થીટા. હવે આર જે ખરું બેટા એ ક્યાં છે, જ્યાં જુઓ તો આર જે ખરું એ પી કોસ થીટાની અક્ષ પર થયું બેટા. જેમ આ અક્ષ છે એ કોની પી ની અક્ષ છે, તો આ પી કોસ થીટાની અક્ષ છે. યસ, બરાબર છે. તો આર એ પી કોસ થીટાની અક્ષ, બરાબર છે, અક્ષ પર છે ને બેટા. યસ. તેથી પી કોસ થીટાને લીધે, બરાબર, ધ્યાન આપજો બાળકો, પી કોસ થીટા, તો પી કોસ થીટાને લીધે આર પાસેનું વિદ્યુત ક્ષેત્ર, આર પાસેનું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો બેટા એ વિદ્યુત ક્ષેત્ર આ પી કોસ થીટા, બરાબર, પી કોસ થીટાની દિશામાં છે એટલે આનું સમાંતર લખી દઉં કે વિદ્યુત ક્ષેત્ર સમાંતર ઘટક, બરાબર છે, અને દિશામાં છે સમાંતર ઘટક. તો એ કેટલું થશે? જે બેટા સૂત્ર આ રીતનું છે, અક્ષ પર જ ને બેટા, અક્ષ પર ને, તો અક્ષ પરનું સૂત્ર શું હતું? અક્ષ પર 2kp ડિવાઇડેડ બાય r ક્યુબ. તો બેટા 2k p નહીં લખતા બાળકો, લખજો p cos થીટા ડિવાઇડેડ બાય અંતર, ત્યાંથી અંતર r, આટલું બેટા ચેન્જ કરવાનું છે, હે ને. તો પ્લીઝ બેટા ધ્યાન રાખજો, p cos થીટા છે, p ની જગ્યાએ બેટા p cos થીટા સેટ કરવાનું છે. તો પ્લીઝ આ થઈ ગયું બેટા. અચ્છા, અને દિશા બતાવી દઉં બેટા, એ આમ હશે. આ છે સદિશ ઈ સમાંતર, રાઈટ. ચાલો, બહુ મસ્ત. અને નામ આપી દઈએ કોઈ સમીકરણ એક આગળ જઈએ બેટા. આર એ હું લખું છું, પછી તમે લોકો જોઈ લેજો. પી સાઇન થીટાની વિષુવ રેખા પર છે, વિષુવ રેખા પર છે. જો બેટા આમ જોઈએ ને તો આ છે વિષુવ રેખા, આ પણ એ પી ની વિષુવ, પી ને લંબ. તો સર આ જે છે આર એ પી સાઇન થીટાને લંબ છે, પી સાઇન થીટાને લંબ છે, તો પી સાઇન થીટાની વિષુવ રેખા પર છે. તો તેથી પી સાઇન થીટાને લીધે, યસ, આર પાસેનું વિદ્યુત ક્ષેત્ર. ચાલો બાળકો હવે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર એ છે ને બેટા, આપી વિષુવ રેખા પર છે, લંબ છે, એટલે બેટા હું મને લખું છું એ લંબ, બરાબર. એ લંબ શું થશે સર? વિષુવ રેખા માટેનું સૂત્ર હતું, નિશાની કાઢી નાખીએ, આપણે મૂલ્ય લખીએ તો KP ડિવાઇડેડ બાય આર, બરાબર. આ ઘણે દૂર માટે જ છે બેટા, આ સમજવાનું કે આર જે ખરું એ 2a કરતાં ખૂબ મોટું છે, બરાબર, એટલે સૂત્ર આ જ વાપરવાનું. ચાલો બેટા, કે તમે સમજી ગયા છો, પી નહીં લખશો, તમે લખશો પી સાઇન થીટા. તો પ્લીઝ બેટા આ ધ્યાન રાખજો, પી સાઇન થીટા ડિવાઇડેડ બાય આર. દિશા ક્યાં હશે? દિશા ક્યાં હશે બાળકો? દિશા ક્યાં હશે? આ પી સાઇન થીટા, તો તેને લંબ આ દિશા, આ થયો એ લંબ, બરાબર. તમે જુઓ છો બેટા બે વચ્ચે 90 અંશનો ખૂણો છે, તો આનું પરિણામ ક્યાં આવશે એ પણ જરા જોઈ લઈએ બાળકો. તો જો આને સમતુલ્ય આમ થશે, આને સમતુલ્ય આમ થશે, એટલે વચ્ચે બાળકો અહીંયા કંઈક આવશે, અહીંયા. આ થયું તમારું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે. લખી દઈએ અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ એટ આર, બરાબર. સર બે વચ્ચે 90 અંશનો ખૂણો છે ને, તો પરિણામ તો બેટા ઇઝીલી મળી જશે. તો ઈ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર બાળકો, પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંડર રૂટ ઓફ ઈ સમાંતર તેનો વર્ગ અને જે ઈ લંબ ઘટક છે તેનો વર્ગ. ઓકે, ચાલો જો બેટા 2kp ડિવાઇડ બાય આર ક્યુબ બંનેમાં છે, 2kp ડિવાઇડ બાય આર ક્યુબ બંનેમાં છે બેટા. 2kp ડિવાઇડેડ બાય આર ક્યુબ એ કોમન કાઢી, અહીંયા શું વધે છે બેટા? અહીંયા વધે છે પી કોસ થીટા તેનો વર્ગ પ્લસ અહીંયા શું વધે છે? પી સાઇન થીટા તેનો વર્ગ, સોરી કોસ થીટાનો વર્ગ વત્તા સાઇન થીટાનો વર્ગ. અચ્છા સોરી, અહીંયા કેપી ડિવાઇડ બાય કેપી ડિવાઇડ બાય આર ક્યુબ, તો બેટા બે રહ્યો ને,
બરાબર, અને અહીંયા શું વધશે sin થીટા. બરાબર સમજાય? યસ બરાબર, તેનો વર્ગ. જો બેટા kp ડિવાઇડ બાય r ક્યુબ, kp ડિવાઇડ બાય r ક્યુબ કોમન, અહીંયા 2 cos થીટા વધશે, અહીંયા sin થીટા વધશે. ચાલો ઠીક. તો બેટા kp ડિવાઇડેડ બાય r ક્યુબ અંડર રૂટ ઓફ 4 cos સ્ક્વેર થીટા ને 4 cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. બસ હવે થોડું ઘણું મેથેમેટિક્સ છે બેટા, કંઈ છે નહીં. હવે r ક્યુબ વર્ગમૂળમાં 4ની જગ્યાએ બેટા લખાશે 3 cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. બસ ખાલી 4 cos સ્ક્વેર થીટાની જગ્યાએ 3 cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. હવે તમને ખબર છે બેટા cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે તો 1 થઈ જશે. યસ, તો આની જગ્યાએ લખાશે બેટા kp ડિવાઇડેડ બાય r ક્યુબ વર્ગમૂળમાં 1 પ્લસ 3 cos સ્ક્વેર થીટા. યસ, આ થયું બેટા વિદ્યુત ક્ષેત્ર. બરાબર, kp અપોન r ક્યુબ અંડર રૂટ ઓફ 1 પ્લસ 3 cos સ્ક્વેર થીટા. ઓકે રાઈટ છે. જો બેટા કંઈ નથી કર્યું, ખાલી મગજ અહીંયા વાપરેલું છે. જે p છે તેના બે ઘટક પાડ્યા, p cos થીટા, p sin થીટા. और p cos થીટાની અક્ષ પર આવી ગયું, અક્ષ પર આવ્યું એટલે kp ડિવાઇડ બાય r ક્યુબ 2kp ડિવાઇડ બાય ખાલી p ની જગ્યાએ p cos થીટા. અને જો બેટા આ p sin થીટા, તો r એ p sin થીટાની વિષુવ રેખા પર આવ્યું. p sin ની વિષુવ રેખા પર તેનું સૂત્ર છે kp ડિવાઇડ બાય r ક્યુબ. તો k p ની જગ્યાએ p sin થીટા ડિવાઇડ બાય r ક્યુબ. બસ પછી બે લંબ છે, લંબ સદિશોનો પરિણામી સદિશ અંડર રૂટ ઓફ બરાબર છે સમાંતર ઘટકનો વર્ગ વત્તા લંબ ઘટકનો વર્ગ. બરાબર, પછી તો બેટા અહીંયા આ બધી વેલ્યુ ત્યાં પુટઅપ કરી છે. બરાબર છે, kp ડિવાઇડ બાય r ક્યુબ કોમન કાઢ્યું, 2 cos થીટા તો 4 cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, 4 ને ડિવાઇડ करने का 3 cos સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1. યસ, kp ડિવાઇડ બાય r ક્યુબ અંડર રૂટ ઓફ 1 પ્લસ 3 cos સ્ક્વેર થીટા લખી નાખો. ઓકે બાળકો, થોડુંક ઓર જો આ આપણી બેટા અક્ષને સમાંતર, ડાયપોલની અક્ષને સમાંતર મેં રેખા દોરી છે. તો મને કહેશે બેટા આ ખૂણો કેટલો, આ ખૂણો કેટલો? તો સર આ સદિશ r છે, સદિશ r છે. તો અક્ષ અને સદિશ r વચ્ચે રચાતો ખૂણો એટલે સર આ ખૂણો થીટા છે. બરાબર સમજાય છે? હવે બેટા આ જે ખૂણો છે એ ખૂણોને આપણે જો આલ્ફા ધારી લઈએ કે આ ખૂણો આલ્ફા છે, સમજાય છે બેટા? આ ખૂણો આલ્ફા છે તો સાંભળજો, લખી શકાય બેટા tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ બેટા આની સામેની એટલે આ થાય ને બેટા, આ એટલે ઈ લંબ બરાબર, અને પાસેની બાજુ બેટા ઈ સમાંતર. બોલો કઈ ખબર પડી? tan આલ્ફા બરાબર સામેની બાજુ એટલે બેટા આ એટલે આ ઈ લંબ અને પાસેની બાજુ એટલે ઈ સમાંતર. બરાબર છે? ચાલો લંબની જગ્યાએ આપણે શું લખ્યું બેટા? k, p ની જગ્યાએ p sin થીટા ડિવાઇડેડ બાય r ક્યુબ, અને નીચે બેટા 2kp, p ની જગ્યાએ cos થીટા ડિવાઇડેડ બાય r ક્યુબ. તો આ શું થશે બેટા? શું થશે? sin બાય cos એટલે tan થીટા બરાબર ડિવાઇડેડ બાય 2. બાકી તો બધું કેન્સલ થઈ જશે બાળકો, બધું કેન્સલ બરાબર, ડિવાઇડ બાય 2. તો આ શું સાબિત કર્યું? tan આલ્ફા બરાબર 1/2 tan થીટા. આ સૂત્ર પણ બેટા યાદ રાખજો, આની પર દાખલાઓ થશે, આવશે, ધ્યાન આપજો. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 tan થીટા. અને આ રીતે યાદ રાખો તો વધારે યાદ રહેશે. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 ટાઈમ્સ tan થીટા. આ રીતે યાદ રાખો. ઓકે, તો આની સાથે બેટા આપણે ડાયપોલ અહીંયા પૂરું કરીએ છીએ. ડાયપોલ શું છે તે આપણે શીખ્યા બરાબર, અને ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરીએ. બેટા ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર આપણે અક્ષ પર શીખ્યા, વિષુવ રેખા પર શીખ્યા, અને બંને કિસ્સાઓને ભેગા કરીને આપણે વચ્ચે પણ ક્યાંક મેળવવું હોય તો પણ આપણે મેળવી લીધું છે. અને તે ઉપરાંત એક અગત્યનું આ પરિણામ પણ મેળવ્યું છે. આ પરિણામ આગળ જતાં ક્યાં કામ આવશે થોડાક દાખલા કરાવીશ એટલે તમને બેટા ખબર પડશે. ઓકે, બસ તો આજનો વિડીયો લેક્ચર બેટા અહીંયા આપણે પૂરું કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીથી આપણે મળશું. ત્યાં સુધી ભૂલતા નહીં, અભ્યાસ કરતા રહો. થેન્ક યુ.